નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની। હપ્તો જમા થાય તે પહેલા ખાસ જાણી લેજો, નહીતર તમારે હપ્તાની રકમ જમા નહીં થાય। તો ચાલો જણાવું તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે બતાવવાના છીએ હપ્તો ક્યારે જમા થશે। તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ દેશભરના લાખો ખેડૂતો માટે નાણાકીય સહાયનો મુખ્ય સ્ત્રોત રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે, જે સીધી તેમના બેંક ખાતામાં 3 હપ્તા દ્વારા ટ્રાન્સફર થાય છે। તાજેતરમાં જ 22મો હપ્તો જમા થયા બાદ ખેડૂતો હવે 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એ 22મો હપ્તો જમા થઈ ગયો હશે, અને જે મિત્રોને જમા થઈ ગયો હોય તે કોમેન્ટ કરી દેજો। અને હવે ખેડૂતો છે 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે 23મા હપ્તાની તારીખ કઈ છે અને ક્યારે જમા થશે। તો મિત્રો, હું તમને જણાવી દેવાનો છું કે 23મો હપ્તો છે તમારે ક્યારે જમા થવાનો છે, તો વિડીયોને પણ છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, હપ્તા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો હું તમને કહી દઉં તો સરકારે સ્પષ્ટતા કરી છે કે ફક્ત પાત્ર ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે, એટલે કે બીજા અન્ય જે ખોટા રીતે ખેડૂતોને આ હપ્તા લેશે તેમને લાભ મળશે નહીં, અને કેટલીક જરૂરી પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરવી આવશ્યક છે। સૌથી મહત્વપૂર્ણ છે ઈ-કેવાયસી કરવું। જો કોઈ ખેડૂતોને હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું તો હપ્તો આવવામાં મુશ્કેલ થઈ શકે છે, અને તેમના આધાર કાર્ડને તેમના બેંક ખાતા સાથે લિંક કરવું પણ ફરજિયાત છે। તો મિત્રો, જે ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી બાકી હોય તે સૌથી પહેલા તો ઈ-કેવાયસી કરાવી લે, અને જે મિત્રોને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને પણ લિંક રાખવાનું। હવે આ યોજનાની અંદર કયા ખેડૂતો લાભ લઈ શકે તેની વાત કરી લઈએ, પછી આપણે 23મા હપ્તાની તારીખની વાત કરીએ। તો આ યોજના ફક્ત એવા ખેડૂતો માટે ઉપલબ્ધ છે જેમની પાસે ખેતીલાયક જમીન છે અને જેમના નામ સરકારી રેકોર્ડમાં નોંધાયેલા છે। વધુમાં, પરિવારનો કોઈ સભ્ય આવકવેરા ચૂકવનાર ન હોવો જોઈએ। હપ્તો મળે તે પહેલા બધા દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા જોઈએ। તો મિત્રો, આ યોજના ફક્ત ખેડૂતો માટે જ ઉપલબ્ધ છે જેમના સરકારી રેકોર્ડમાં નામ નોંધાયેલા છે। તો મિત્રો, હવે 23મો હપ્તો ક્યારે આવી શકે છે? તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે તે 13 માર્ચ 2026ના રોજ જારી કરવામાં આવ્યો હતો। આ યોજના દર 4 મહિને હપ્તા પૂરા પાડવામાં આવે છે, તેથી આગામી 23મો હપ્તો છે તે જુલાઈ અને ઓગસ્ટ 2026ની વચ્ચે આવવાની અપેક્ષા છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ સમયગાળાની અંદર 23મા હપ્તાની રકમ જમા થઈ શકે છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।